નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી 20 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે ખુશખબર આવ્યા છે। રાજ્ય સરકારે કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો છે। 1 જુલાઈ 2024થી 3%નો વધારો કરીને 53% મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે। આમ હવે પેન્શનર્સ અને કર્મચારીઓને 1 જુલાઈ 2024થી મૂળ પગારના 53% મોંઘવારી ભથ્થું મળશે। જોકે તફાવતની રકમ ડિસેમ્બર મહિનાના પગાર સાથે ચૂકવાશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને વગર વ્યાજે લોનને લઈને ખુશીના સમાચાર આવ્યા છે। 1 મહિના પહેલાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જગતના તાત ખેડૂતો માટે ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની જાહેરાત કરી હતી। ત્યારે હવે રાજકોટ જિલ્લા સહકારી બેંક બાદ સુરત જિલ્લા સહકારી બેંકે ખેડૂતોના વહારે આવી છે। સુરત જિલ્લા બેંકે ખેડૂતોને 0% વ્યાજે લોન આપવાની જાહેરાત કરી છે। ખેડૂતોને 200 કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે તેવી બેંકના ચેરમેન બળવંત પટેલે જાહેરાત કરી છે। સુરત ડિસ્ટ્રિક્ટ સહકારી બેંક દ્વારા ખેડૂતોના હિતમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। બેંકે ખેડૂતો માટે આર્થિક સહાય જાહેર કરી છે, જેમાં ખેડૂતોને વગર વ્યાજે લોન મળશે। આ વર્ષે માવઠાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે, જેથી ખેડૂતોને 1 એકર દીઠ 10,000 રૂપિયા ચૂકવવાની જાહેરાત બેંકે કરી છે। જે ખેડૂત પાસે 5 એકર જમીન હશે તો તેને 50,000 રૂપિયા મળશે। 3 વર્ષ માટે 0% વ્યાજે આ લોન આપવામાં આવશે। જોકે 25,000 જેટલા ખેડૂતોને આનો લાભ થશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ જાહેર કરવામાં આવ્યા। ભાજપ કોર કમિટીની બેઠક બાદ નિરીક્ષક વિજય રૂપાણી, નિર્મલા સીતારમણ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનફુલેની હાજરીમાં ચંદ્રકાંત પાટીલે મુખ્યમંત્રી માટે દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો। જોકે આ પ્રસ્તાવને સુધીર મુનગટીવાર, પંકજા મુંડે, પ્રવીણ દરેકર, અશોક મેઘના, આશીષ સેલાર અને યોગેશ સાકરેએ સમર્થન આપ્યું હતું। આ પછી વિજય રૂપાણીએ સીએમ માટે ફડણવીસના નામની ઔપચારિક જાહેરાત કરી હતી। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બેંક ખાતામાં હવે 4 લોકોને નોમિની બનાવી શકાશે। નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બેન્કિંગ એમેન્ડમેન્ટ બિલ 2024 રજૂ કર્યું। જોકે આ બિલમાં કુલ 19 સુધારા પ્રસ્તાવિત છે। લોકસભામાં બિલ પસાર થઈ ગયું છે। નવા કાયદાના અમલ પછી બેંકના ગ્રાહકો પોતાના એકાઉન્ટમાં 4 નોમિની રાખી શકશે। હવે ગ્રાહકો માત્ર બેંક ખાતા માટે જ નહીં, પરંતુ બેંકોમાં રાખવામાં આવેલા લોકર્સ અથવા તો અન્ય બેન્કિંગ સુવિધાઓ માટે પણ 4 લોકોને નોમિનેટ કરી શકશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં 5 ડિસેમ્બરથી ખેલ મહાકુંભ 3 શરૂ થશે। રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડે અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરે તે આશયથી વર્ષ 2010માં શરૂ કરેલ ખેલ મહાકુંભ 3.0 તારીખ 5 ડિસેમ્બરથી 31 માર્ચ 2025ના રોજ યોજાશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી છે। સોના અને ચાંદીના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે। 24 કેરેટ સોનું 152 રૂપિયા વધીને 74,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું 70,037 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। ચાંદી 1,389 રૂપિયા વધીને 90,000 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે। જોકે છેલ્લા કેટલાક દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો, પરંતુ હવે તે રિકવર થઈ રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવેથી રિક્ષામાં મીટર ફરજિયાત। અમદાવાદમાં 1 જાન્યુઆરીથી મીટર વગરની રિક્ષા ચાલકને દંડ અપાશે। મુસાફરને મીટરથી ભાડું નક્કી કરીને મુસાફરી કરાવવાની બનશે। પોલીસ કમિશનરના આદેશ બાદ પોલીસ હવે કાર્યવાહી પણ કરશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વડોદરા, હાલોલ અને અડાલજ મહેસાણા રોડ પર ટોલ વસૂલી સામે આંદોલન। ગુજરાતના વડોદરા, હાલોલ અને અડાલજ મહેસાણા રોડ કરાયેલા ખર્ચની તુલનામાં અનેક ગણો ટોલ ટેક્સ વસૂલી લેવાયો છે। આમ છતાં
આ રસ્તાઓ પર બેફામ ટોલ ટેક્સ વસૂલવાનું શરૂ હોવાથી ગુજરાતના 16 લાખ કોમર્શિયલ વાહન ધારકો આગામી 21મી ડિસેમ્બરથી બંને ટોલ બૂથ પર ટોલ ટેક્સ નહીં ભરીને આંદોલન કરશે. આ બંને રોડ પર વર્ષ 2001-2થી ટોલ ટેક્સ વસૂલવાનું શરૂ છે. અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને ટોલનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે. આ અંગે સરકારને લેખિત રજૂઆત કરાય છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની માવઠાની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા માવઠાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. જોકે હવામાન વિભાગે ગુજરાતમાં માવઠું થાય તેવી કોઈ જ આગાહી હજુ સુધી કરી નથી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને માવઠા અંગેની શક્યતા વ્યક્ત કરી છે. 4 થી 8 ડિસેમ્બરે અરબી સમુદ્રમાં ડિપ્રેશન બનવાની શક્યતા છે. 4 થી 9 ડિસેમ્બર દરમિયાન માવઠું થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જોકે રાજ્યના 60 થી 65% વિસ્તારમાં હવામાનમાં પલટો જોવા મળશે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે. ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડરના વિસ્તારોમાં વધુ શક્યતા દેખાઈ રહી છે. છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, રાજપીપળા જેવા વિસ્તારોમાં હળવાથી સામાન્ય અને છૂટાછવાયા ઝાપટા પડે એવી શક્યતાઓ પણ હાલ વર્તાઈ રહી છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આરટીઓનો નિયમ તોડનારની ખેર નહીં, એક્શન પ્લાન તૈયાર. અમદાવાદમાં અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જોકે અકસ્માતોમાં રોંગ વાહન ચલાવવાના કારણે અને હેલ્મેટ ન હોવાના કારણે વધારે નુકસાન થાય છે. ત્યારે પોલીસ દ્વારા એઆઈ બેઝ ડેશ કેમ લોન્ચ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આજથી અલગ અલગ 32 ગાડી એઆઈ કેમેરા સાથે અને 28 પોલીસ કર્મીઓ રોડ પર એઆઈ કેમેરા સાથે દેખાશે. જોકે હવે નિયમ તોડનારના ઘરે જ સીધો મેમો મોકલવામાં આવશે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 8મા પગાર પંચને લઈને મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રએ 48 લાખ કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરોને મોટો ઝટકો આપ્યો છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં સ્પષ્ટ કર્યું છે કે 8મા પગાર પંચની રચનાનો કોઈ પ્રસ્તાવ સરકાર સમક્ષ વિચારણા હેઠળ નથી. સાંસદ જાવેદ અલી ખાન અને રામજીલાલ સુમને પૂછ્યું હતું કે શું સરકાર બજેટ 2025 દરમિયાન 8મા પગાર પંચની રચનાને લઈને સક્રિય છે. તેના પર ચૌધરીએ કહ્યું હતું કે આવી કોઈ દરખાસ્ત નથી. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 59,000 વોટ્સએપ એકાઉન્ટ તેમજ 6.70 લાખ સિમ કાર્ડ બ્લોક કરવામાં આવ્યા. દેશમાં ડિજિટલ અરેસ્ટ સહિત સાયબર ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર સાયબર ક્રિમિનલ સામે આકરા પગલાં લઈ રહી છે. સરકારે કહ્યું કે ગૃહ મંત્રાલયના એકમ ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર એ દેશના નાગરિકો સાથે કરાયેલી ડિજિટલ છેતરપિંડીમાં વપરાયેલા 59,000થી પણ વધુ વોટ્સએપ એકાઉન્ટ અને 1700થી પણ વધુ સ્કાયપે આઈડી બ્લોક કર્યા છે. આ સાથે દેશભરમાં 15 નવેમ્બર સુધીમાં પોલીસ દ્વારા રિપોર્ટ કરાયેલા 6.69 લાખથી પણ વધુ સિમ કાર્ડ અને 1.32 લાખ IMI પણ સરકારે બ્લોક કર્યા છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 40,000 પ્રી સ્કૂલના સંચાલકો હડતાળ પર. પ્રી સ્કૂલોને લઈને રાજ્ય સરકારે કડક નિયમો બનાવીને તેની અમલવારી શરૂ કરી છે. જેના વિરોધમાં રાજ્યની અંદાજે 40,000 પ્રી સ્કૂલના સંચાલકો હડતાળ પર ઉતર્યા છે. સરકારે પ્રી સ્કૂલ માટે BU પરમિશન અને 15 વર્ષનો ભાડા કરાર ફરજિયાત કર્યો છે. સંચાલકો તેનો વિરોધ કરી રહ્યા છે. રાજ્યની મોટાભાગની પ્રી સ્કૂલ મહિલાઓ ચલાવે છે, જેથી મહિલાઓએ નિયમો હળવા કરવા માંગણી કરી છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો તંબાકુ, સિગરેટ મોંઘા થવાની શક્યતા. ડિસેમ્બરમાં થનારી GST કાઉન્સિલની બેઠકમાં ટેક્સના દરમાં ફેરફાર થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર GST માળખાને સરળ બનાવવા માટે રચાયેલ મંત્રી જૂથ એ તંબાકુ અને તમામ તમાકુ ઉત્પાદકો, એરેટેડ ડ્રિંક એટલે કે સોડા ડ્રિંક, કોલ્ડ ડ્રિંક વગેરે પર ટેક્સ રેટ હાલના 28%થી વધારીને 35% કરવાની ભલામણ કરી છે. જોકે કુલ 148 વસ્તુઓનો ટેક્સ રેટ બદલવાની ભલામણ કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને બાગાયત ખાતેની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ શરૂ કરવામાં આવ્યા છે. વર્ષ 2024-25 માટે બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતો ikhedut.gujarat.gov.in પોર્ટલ પર જઈને કેટલાક ઘટકો માટે ઓનલાઈન અરજી કરી શકશે. જેમાં તારીખ 1/12/2024થી લઈને તારીખ
7/12/2024 સુધીમાં એટલે કે 7 દિવસ માટે કયા કયા ઘટકોમાં અરજી કરી શકાશે એના વિશે જો વાત કરીએ તો અર્ધપાકા મંડપ તેમજ વેલાવાળા શાકભાજીના પેડલ માટે ફોર્મ ભરી શકાશે. મિશન મધમાખી કાર્યક્રમ, કાચા મંડપ, ટામેટા, મરચાં અને શાકભાજીના ટ્રેલીઝ માટે ફોર્મ ભરી શકાશે. ટ્રેક્ટર માટે કે જે 20 PTO HP સુધીનું ખરીદવા માટે ફોર્મ ભરી શકાશે. શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ટ્રેક્ટર માઉન્ટેડ તેમજ ઓપરેટેડ સ્પ્રેયર. સરગવાની ખેતીમાં સહાય, ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટેડ સ્પ્રેયર કે જે 20 BHPથી ઓછા માટે પણ ફોર્મ ભરી શકાશે. પ્લાસ્ટિક મલ્ચ લેઇંગ મશીન માટે ફોર્મ ભરી શકાશે. પાવર નેપપેક સ્પ્રેયર, પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર કે જે 12 થી 16 લીટરની ક્ષમતા માટે ફોર્મ ભરી શકાશે. મેન્યુઅલ સ્પ્રેયર નેપપેક ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર માટે ફોર્મ ભરી શકાશે. પાવર નેપપેક સ્પ્રેયર, પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર કે જે 16 લીટરથી વધુની ક્ષમતા માટે ફોર્મ ભરી શકાશે. ખેતર પરના ગ્રેડિંગ, શોર્ટિંગ, પેકિંગ એકમ ઊભા કરવા માટે સહાય મેળવવા માટે ફોર્મ ભરી શકાશે. પાવર નેપપેક સ્પ્રેયર તેમજ પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર કે જે 8 થી લઈને 12 લીટરની ક્ષમતાવાળા માટે પણ ફોર્મ ભરી શકાશે. તે સિવાય કાપણીના સાધનો, સ્વયં સંચાલિત બાગાયત મશીનરી, પ્રોસેસિંગના સાધનો, કંદફૂલો, બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય, દાંડી ફૂલો તેમજ ઔષધીય સુગંધિત પાકો માટે નવા ડિસ્ટિલેશન યુનિટ માટે ફોર્મ ભરી શકાશે. તે સિવાય જો વાત કરવામાં આવે તો તારીખ 1/12/2024થી લઈને તારીખ 15/12/2024 સુધી એટલે કે 15 દિવસ માટે કયા કયા ઘટકોમાં ફોર્મ ભરી શકાશે એના વિશે જો વાત કરીએ તો આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો, આંબા તથા લીંબુ ફળપાકના જૂના બગીચાઓને નવસર્જન માટે સહાય, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે સહાય, કમલમ ફળના વાવેતર માટેનો સહાયનો કાર્યક્રમ, પોલી હાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય, કેળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, નેટ હાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય, કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ માટે સહાય, રાઇપનિંગ ચેમ્બર કે જેની ક્ષમતા 300 મેટ્રિક ટન સુધીની હોય તેના માટે સહાય, ટીચ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય, સંકલિત કોલ્ડ ચેન સપ્લાય સિસ્ટમ નાળિયેરી વાવેતર વિસ્તારની સહાય, ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સહાય, પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ હેઠળ સહાય, નાની નર્સરી કે જેમાં 1 હેક્ટર સુધીની હોય તે બનાવવા માટે પણ સહાય, ફળપાક પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય. બાગાયત ખાતાની યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તો તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવાની રહેશે. તો આ રીતે અલગ અલગ ઘટકોમાં 7 દિવસ સુધી જ્યારે કેટલાક ઘટકોમાં 15 દિવસ સુધી ખેડૂતો સહાય મેળવવા માટે ફોર્મ ભરી શકશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 2 પાન કાર્ડ હશે તો 10,000 રૂપિયાનો દંડ. ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપે લાગુ કરવા પાન 2.0 અભિયાન ઉપાડ્યું. નાગરિકો પાસે એક જ પાન કાર્ડ હોય તેના પર જોર આપવામાં આવ્યું. 1961ના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લોકોને એકથી વધુ પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી. તેવા કિસ્સામાં ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો સરેન્ડર કરવા સરકારનું સૂચન છે. સત્તાવાર વેબસાઇટ પર ચેક કરી શકાય છે કે તમારા નામે કેટલા પાન કાર્ડ લિંક છે. જો એક્સ્ટ્રા કે ડુપ્લિકેટ હોવાનું જણાય તો તે સરેન્ડર કરવું આવશ્યક છે. નહીંતર નિયમ ઉલ્લંઘન બદલ 272B પ્રમાણે 10,000 રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.